રવિધામની તપોભૂમિ પર કામ, અને મને ભાવ જાગ્યો અને ગુરુ મહારાજે મને પ્રેરણા દીધી કે મારે વર્ષોથી તપ કરતા કરતા રહ્યા, મને એવો આત્મામાં ભાવ જાગ્યો કે ગુરુ મહારાજને તાપ્યા હશે, આ વડલે હેસ્યા હશે અને લોકોએ દર્શન કર્યા હશે. એ વખતે સમય નહોતો એવો, અને હવે સમય બદલાયો છે. શું ખબર કોઈ મારા માટે અધૂરું કામ છોડીને ગયા કે મારો એક છોકરો, મારો એક દીકરો આવશે, બાળક આવશે અને મારું કાર્ય પૂરું કરશે, એ સમજીને મૂકી ગયા છે. એના માટે હું ખૂબ ખૂબ આભારી છું એમનો. તો આજે હું તમારી વચ્ચે આવ્યો છું ગુરુ ભગવંતોના આશીર્વાદ લઈને અને તોણીવાળા ગુરુ મહારાજના આશીર્વાદ લઈને, અને આપણે તપોભૂમિ રવિધામની ભૂમિ ઉપર મહાન એક સુંદરથી સુંદર આયોજન કરીને વિશાળ એક ગુરુ ભગવંતાનો મહાભંડારો, મહામહોત્સવ મનાવવાનો છે. જે અમારી ભાષામાં કહીએ કે જેને તારામંડળ કહીએ. હજારો સાધુ સંત, એવું લાગશે કે જાણે કોઈ કુંભનો મેળો હોય અને સંતોના દર્શન થયા હોય. ગુરુ મહારાજ જ્યાં વડલાવાળા તાપ્યા હોય અને ગુરુ મહારાજે જ્યાં હિંચકા ખાઈને જમીનમાં સમાઈ ગયા હોય. આ પૃથ્વી ઉપર બે જ ઘટના છે, કાં તો માતા સીતા સમાણા હતા પૃથ્વીની અંદર, અને કાં પછી ગુરુ મહારાજ રૂપાળા નદી